આગળ વાત કરીએ તો એપીએમસી અમદાવાદ પર એક હથ્થું શાસન ભોગવતા બાબુભાઈ જમનાદાસ પટેલની બાદબાકી સાથે ભાજપે એપીએમસી પર તેનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે। અમદાવાદ એપીએમસીની 14 બેઠકોની યોજાયેલી ચૂંટણીમાં ભાજપનો કેસરીયો ફરી લહેરાયો છે। ભાજપના તમામ ખેડૂત પ્રતિનિધિઓનો વિજય થયો છે, જ્યારે સહકારની 2 બેઠકો પૈકી કોંગ્રેસ અને ભાજપને એક બેઠક પ્રાપ્ત થઈ છે। વર્ષ 2004 થી એપીએમસીમાં દ્રસ્કોઈના ભાજપના ધારાસભ્ય બાબુભાઈ જમનાદાસ પટેલનું વર્ચસ્વ રહ્યું છે। જોકે એપીએમસીની યોજાયેલી ચૂંટણીમાં ભાજપ દ્વારા રાજકીય કારણોસર તેમની બાદબાકી કરી દેતા અનેક રાજકીય અટકળો તેજ બની હતી। બાબુભાઈ પટેલની બાદબાકીથી ભાજપમાં અને પાટીદાર સમાજમાં નારાજગી જોવા મળી હતી। જોકે આખરે ભાજપની ખેડૂત પ્રતિનિધિઓની તમામ પેનલે જીત મેળવી છે, જેમાં ગોબરજી ઠાકોર, અતુલ પટેલ, કેતન પટેલ, બિપિન પટેલ, રોહિત પટેલ, હિતેશ બારોટ અને ભવાન ભરવાડ સહિત ભાજપના 8 ઉમેદવારોનો ભવ્ય વિજય થયો, જ્યારે કોંગ્રેસના પંકજ પટેલ, ઇન્દ્રવદન પટેલ અને જયંતિ પટેલનો પરાજય થયો છે। સહકારની 2 બેઠકો પૈકી ભાજપે 1 બેઠક ગુમાવી છે। ભાજપના યોગેશ ભારાભાઈ પટેલે જીત મેળવી છે, જ્યારે કોંગ્રેસના દશરથ પટેલનો વિજય થયો છે। આમ સહકારી મંડળીમાં ભાજપને કોંગ્રેસના દશરથ પટેલે આંચકો આપ્યો છે। ગુજરાતના મુખ્યપ્રધાન આનંદીબેન પટેલના રાજકીય વારસ સંજય પટેલે એપીએમસીની ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું। જોકે રાજકીય કારણોસર તેમને ઉમેદવારી પાછી ખેંચવાની ફરજ પડી હતી। તેઓ ભાજપના ઉમેદવારોમાં થયેલા વિજય બાબતે તેમણે ઉમેદવારોને અભિનંદન પાઠવ્યા હતા। સાથે સાથે તેમણે પેનલને વિજય બનાવવા બદલ કાર્યકર્તાઓનો પણ આભાર માન્યો હતો। આમ તો ખૂબ ખૂબ અભિનંદન બધા મિત્રોને જે લોકો જીત્યા છે। 8 ઉમેદવારોનો જંગી બહુમતીથી વિજય થયેલ છે અને ભારતીય જનતા પાર્ટી તરફથી જે ઉમેદવારોને ઊભા રાખવામાં આવ્યા હતા એ લોકો આટલી જંગી બહુમતી જીત્યા એ બદલ જે લોકો વોટર્સ છે એમનો પણ ખૂબ ખૂબ આભારી છે અમે લોકો, અને આ જીત આગળ કાયમ રહેશે એવી અમને પૂરેપૂરી અપેક્ષા છે। જ્યારે એપીએમસી અમદાવાદના વાઇસ ચેરમેન હિતેશ બારોટે એપીએમસીમાં ભાજપની પેનલ વિજય બાદ એપીએમસીમાં સ્વચ્છ વહીવટ માટે કટિબદ્ધતા વ્યક્ત કરી હતી। હજારો કાર્યકર્તાનો ખૂબ ખૂબ આભાર છે। એમને લોકોએ ખભે ખભો મિલાવી ભારતીય જનતા પાર્ટીની પેનલનો વિજય બનાવ્યો છે, એ બદલ દસક્રોઈ અને સીડી તાલુકાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનો ખૂબ ખૂબ આભાર। હવે જ્યારે ભાજપના ઉમેદવારોની પેનલનો ભવ્ય વિજય થયો છે, ત્યારે ચેરમેન અને વાઇસ ચેરમેન કોણ બનશે તેની લોકોમાં ચર્ચા છે। ખાસ કરીને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની નજીક મનાતા બિપિન પટેલ, હિતેશ બારોટ અને ભવાન ભરવાડના નામોની અટકળો તેજ છે। જોકે આ તમામ નામોમાં બિપિન પટેલ અને હિતેશ બારોટનું નામ મોખરે છે। બાબુભાઈ પટેલની બાદબાકી કરાઈ હોવાથી બિપિન પટેલને ચેરમેન બનાવાય તેવી શક્યતા છે, જેથી પાટીદાર સમાજની નારાજગી દૂર થઈ શકે। આમ ભાજપ બાબુભાઈ જમનાદાસ પટેલની ગેરહાજરીમાં એપીએમસીમાં પ્રભુત્વ જાળવવામાં સફળ રહ્યું છે। હવે જ્યારે એપીએમસીમાંથી બાબુભાઈ જમનાદાસ પટેલનો રાજકીય એકડો કાઢવામાં સફળ થયેલા રાજકીય વિરોધીઓ વર્ષ 2017માં યોજાનાર દ્રસ્કોઈ વિધાનસભામાંથી કાઢવામાં સફળ થશે કે કેમ તે કાર્યકર્તાઓમાં ચર્ચાનો વિષય બન્યો છે। કેમેરામેન વિજય પટેલ સાથે હિતેન્દ્ર બારોટ, GSTV, અમદાવાદ।